નમસ્કાર ગુજરાત, આજના સમાચારોની અંદર ગુજરાતમાં વરસાદની આગાહી, સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય, મફત વીજળી, ખેડૂતો માટે આવી ખુશખબર, ડ્રાઇવિંગ લાયસન્સ મોટો ફાયદો, ખેડૂતોને 2,000 વધારીને 8,000 નો હપ્તો. મિત્રો, દરેક માહિતી દરેક સમાચારની જણાવું તે પહેલા જે પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાતમાં સાયકોલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી, એટલે કે મિત્રો ગુજરાતમાં સાયકોલેશન સિસ્ટમ સક્રિયના વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, હળવા અને વરસાદની આગાહી કરાઈ છે. તેમજ મિત્રો છેલ્લા 24 કલાકને બોનું તાલુકામાં વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, નડિયાદા, નર્મદા, હળવા વરસાદની, આણંદ, વડોદરામાં તથા ભરૂચ, સુરત, તાપી, હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય, એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો અને મજૂરો, મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર મિત્રો. એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી ઓવરટાપ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયા સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી ને તેને વધારીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવેથી 125 યુનિટ મફત વીજળી મળશે. એટલે કે ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે, જે ગ્રાહકોને હવે 100 યુનિટ બદલે 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે લોકોને આર્થિક બોજના ઘટાડવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર 2022માં 100 યુનિટ મફત વીજળી યોજના શરૂ કરી હતી. ડ્રાઇવિંગ લાયસન્સ મોટો ફાયદો, એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાય કે ચોરાય તો આરટીઓમાં અનેક ધક્કા ખાવા પડતા હોય છે મિત્રો, પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. હવે ઘરે બેઠા બેઠા ઓનલાઈન લાયસન્સ મંગાવી શકો છો. ખેડૂતોને 2,000 નો વધારો, એટલે કે ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાના બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે મિત્રો. અને રાજ્ય સરકાર વધારીને 2,000 ભોગવે તેવી શક્યતા છે. અને રાજસ્થાન સરકાર ખેડૂતોને બજેટ રાહત આપે છે, જેમાં મિત્રો ભજનલાલ સરકારે બજેટ જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં લખીને બતાવજો. હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે, એટલે કે મિત્રો 22 થી 30 ઓગસ્ટ સુધી, એટલે કે ઓગસ્ટ 2024ના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ઉપસાગરીય ખાડીમાં લો પ્રેશર બને છે અને અરબી સમુદ્રમાં અપર એક સાયકોલેશન બને છે. તેના લીધે મિત્રો 22 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાવી તેવી પણ શક્યતાઓ છે. મિત્રો, ખેડૂત માટે આવી ખુશખબર, એટલે કે ગુજરાતના હાઈકોર્ટે એક મહત્વનું ચુકાદાર મારમથે જણાવ્યું છે કે જે ખેડૂતોને જમીન ધારકને જમીન વીજ થાંભલાઓને હાઈ ટેન્શન લાઈન નાખવા કારણે જમીનની કિંમત અને પાકનો ઉપયોગ ગતિમાં કંઈ પણ નુકસાન થયું હોય તે તમામ નુકસાન પૂરું વળતર મેળવવા માટે ખેડૂત જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાન દાવો કરી શકે છે અને વીજ કંપનીની પાસે પૂરું વળતર મેળવી શકે છે.